રાજેન્દ્રભાઈ, તમે જે આ પોલીસ ફરિયાદ કરી છે, હમ. શું છે સમગ્ર મામલો? શા માટે પોલીસ ફરિયાદ કરી? હા, અમે ઉત્તરસંડાની અંદર 34 અને 1141 બે બ્લોકમાં અમારી જમીન છે, બરોબર. હવે બંને જમીનો અમે શું કહે જીવતા હતા ભાઈ. પછી એક દિવસે જાણવા મળ્યું કે ભાઈ તમારી જમીનમાં ખોટી પેલી આ નોંધ પડી છે, બરોબર. એટલે નોંધ પડી એટલે તપાસ કરતો મને જાણવા મળ્યું કે ભાઈ મારા જમીનની અંદર અમારા કાકા અને ફોઈ બંને જણાએ થઈ અને નોમ દાખલ કરાયો છે. એટલે જાણતા થતો 5/5/22 અમે વાંધા અરજી નાખી, બરોબર. તો વાંધા અરજી મામલતદાર ઓફિસમાં ના મંજૂર કરતા અમે કલેક્ટરમાં ગયા. પ્રાંત ઓફિસમાં જતા પછી ત્યાં આગળ પણ અમને જે જોવે એવો રિસ્પોન્સ ના મળતા અમે પછી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટેની નોંધ લીધી કે ભાઈ આપણે હવે પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવવી જોઈએ. તો એ જે સમયમાં આ નોંધ પડી એ સમયમાં મેં કયા કારણસર આ નોંધ પડી તો એના જે કાગળ મારે જોવા પડે એટલે હું જઈ અને મામલતદાર ઓફિસેથી મેં કઢાયા. તો મેં જ્યારે કઢાયા તો મને જાણવા મળ્યું કે આ લોકોએ 3 જણા ભેગા થઈ અને બીજા 2 જણ બહારના અશ્વિન સલૂણના છે અને પારુલદી દવેની નોટેરાઇઝર છે, એમના ત્યાં આ સંમતિ કરાર ખોટો બનાવી અને એવિડન્સ ઊભું કરેલું છે. જે સંમતિ કરાર બન્યો એ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા મધરની મારા બેન જે કે 2020માં ગુજરી ગયો છે, તેમ છતાં 2022માં એમની સહી કરી છે અને મારી પણ સહી ખોટી કરી છે. 3 જણની ખોટી સહી કરી અને સંમતિ કરાર બનાવી અને અમારી જમીનમાં નોમ દાખલ કર્યો છે. અને એમાં આધાર કાર્ડ પણ ના પુરાવા નથી કે નહીં અમારા ફોટા ચોંટાડેલા, બરાબર. એટલે સંમતિ કરારના કારણે એ લોકોએ જે અમને નોટિસ બજાવવી જોઈએ 135D એ 135Dની નોટિસ બજાવી નથી. પછી એ કાગળો અમે જોયા તો અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ લોકોએ આપણી જોડે ફ્રોડ કર્યું છે. એટલે પછી અમે પોલીસ સ્ટેશને અરજી દાખલ કરી. પછી એમણે એવું કહ્યું કે એવું કરો, આપણે જે SIT જે મામલતદારી કલેક્ટર ઓફિસે 2 શિપ 2 હશે એમાં તમે દાખલ કરો. તો અમે ત્યાં આગળ અરજી આપી એટલે પૂરી તપાસ થતો છેક તપાસ થતો શિપની અંદર અમને હુકમ મળ્યો કલેક્ટર સાહેબનો કે ભાઈ તમે હવે ફરિયાદ દાખલ કરી શકો છો. તો એના આધારે અમે વડતાલ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે. સર, જે વડતાલ પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ છે જમીન પકડ બાબતે, શું છે વિગત? વડતાલ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 14/12/24ના રોજ ફરિયાદી છે રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોયલ નાઓ એક ફરિયાદ આપેલી કે ઉત્તરસંડા ગામે આવેલી જે એમના સર્વે નંબર જૂનો સર્વે નંબર 963 છે, જેના નવો સર્વે નંબર 1430 અને 1141 છે. આ બંને સર્વે નંબરની એમની જે જમીન છે એ જમીન મૂળત એમના પરદાદા, કૌટુંબિક પરદાદા કાબાભાઈ જસભાઈ ગોહિલ નાઓના નામે હતી અને એ ત્યારબાદ એમના પિતાજીના નામે થઈ. હવે આ જે જમીન હતી એ જમીનની અંદર આ જે ફરિયાદીના પોતાના બહેન છે એની મૃત્યુ છે એ 2020માં થઈ ગયેલું. તેમ છતાં 2022માં તેમના નામનો સંમતિ કરાર કરવામાં આવ્યો અને એમની ખોટી સહીઓ કરવામાં આવી અને ફરિયાદીના માતા શારદાબેન છે એ પણ પથારીવશ હતા. એવી અવસ્થામાં જે આ જમીનને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સની ખરીદી કરવામાં આવી, ખોટી સહીઓ થઈ, ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને આ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને આ જમીનની અંદર આ કામના આરોપી છે રમેશભાઈ સોમાભાઈ ગોહિલ, મીનાબેન પૂનમભાઈ પરમાર, આ બંનેનું તથા તેમના કૌટુંબિક કાકા જે છે એમના નામ દાખલ કરવામાં આવ્યા. આ જે સમગ્ર દસ્તાવેજો ખરીદવામાં આવ્યામાં આરોપી નંબર 3 તરીકે હેતુલ પટેલ,
ફરીદકુમાર પટેલ અને રસિકભાઈ પારેખ 3 પણ જે છે તે લોકોએ મદદગારી કરેલી હોય તે લોકોના પણ નામ ફરિયાદમાં આપવામાં આવેલા છે. પોલીસે આ જે સમગ્ર પ્રકરણ છે એ બાબતે અગાઉ જે તપાસ થઈ અને તપાસ થયા બાદ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં તપાસ ચાલુ છે. સાહેબ, આમાં જે આરોપી નંબર 3 છે જેતુલ પટેલ, એની સામે પણ કઈ ગુના આગળ દાખલ થયેલા? અગાઉ આ કામના જે આરોપી છે એ હિતુલ પટેલની વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર આ જ પ્રમાણેના જમીનના ફ્રોડ અંગેના ગુના દાખલ થયા.